વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞ રૂપે 2009થી 10થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો। રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે। મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11,000 ઉપરાંત ગરીબ લાભાર્થીઓને 45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું। રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃંખલામાં સમગ્રત્યા 1,07,34 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો। આ 14મા તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને 4,568 કરોડના લાભ અપાશે। આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, શ્રી બાબુભાઈ દેસાઈ, સર્વ ધારાસભ્યો પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેસાજી ચૌહાણ, ડીસા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, સચિવ મોના ખાનદાર, સમીના હુસૈન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। नीरज बोराना, जी एक्सप्रेस न्यूज, डीसा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।